તો રાજસ્થાનની કડકડતી ગરમીમાં આજે આપણે આવી ગયા છીએ પુષ્કરમાં. પધારો મારે દેશ રે, પધારો મારે દેશ રે, મારું થારા દેશ મેં. પુષ્કરમાં આપણે સૌપ્રથમ દર્શન કર્યા ભગવાન વિષ્ણુના મંદિરના. ભગવાન વિષ્ણુના મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે જવાના છીએ કરણી ઘાટ તરફ. સૂંઘું ઘડી ઘડી ઓજી કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે, પધારો મારે દેશ રે, પધારો મારે દેશ રે, મારું થારા દેશ મેં નિપજે દીન રતન, એક ઢોલા એક મરમણ ત્રીજો. જેનું નૈસર્ગિક સૌંદર્ય જોઈને હવે આપણે જઈએ છીએ બ્રહ્મા મંદિર તરફ. कल्पान्ते कालसृष्टेन यदन्धेन तमसावृतं, कल्पान्ते कालसृष्टेन यदन्धेन तमसावृतं, अभिव्यनग जगद् इदं स्वयं ज्योतिस्वरोचिषा. आत्मना त्रिवृता चेदं सृजति अवति. માજીના દર્શન કરીને હવે આપણે નીકળી જઈએ છીએ કરણી માતાના મંદિર તરફ. કરણી માતાના મંદિરમાં સફેદ ઉંદરના દર્શન થવા એ ખૂબ જ સૌભાગ્યની વાત છે અને અમારા સૌભાગ્ય સારા હશે કે અમને ત્યાં તેના દર્શન પણ થઈ ગયા, જેનું ફૂટેજ તમે જોઈ જ શકો છો.
માતાના દર્શન કરીને અમે પહોંચ્યા બપોરનું જમવા માટે. તો ત્યાં બપોરનું જમવાનું પૂર્ણ કરીને અમે નીકળી ગયા પોકરણ તરફ. ત્યાં પોકરણના કિલ્લામાં મોબાઈલનું શૂટિંગ અલાઉડ હતું, જેથી ત્યાં ખૂબ જ સારી રીતે આપણે શૂટિંગ કર્યું.
અત્યારે અમે આવી ગયા છીએ પોખરણના કિલ્લામાં, જેની અલગ અલગ વસ્તુ, જ્યાં તમને અલગ અલગ પ્રકારની તલવારો, બંદૂકો અને અલગ અલગ પ્રકારની જે જૂનવાણી વસ્તુ છે તે તમને જોવા મળી જશે, જે તમે આ વિડીયોમાં જરૂરથી જોઈ હશે. અને અત્યારે આખો કિલ્લો સાવ ખાલી છે, તમે જોઈ શકો છો. અત્યારે હું બોલવાનું બંધ કરી દઉં છું ને આમાં એક પણ તમને અવાજ નહીં સંભળાય. તો મિત્રો, હવે આપણે આ કિલ્લામાંથી નીકળી જઈએ, કારણ કે મારી સાથેના બધા લોકો નીકળી ગયા છે. અને અહીંયા તમને સામના મળી ગયો છે જોવા માટે. અને અત્યારે આ ચામાચીડિયા પણ ઉડી રહ્યા છે. તો ત્યાં પોખરણના કિલ્લામાં જ્યારે હું શૂટિંગ કરતો હતો ત્યારે મારા સાથે એક અલગ જ પ્રકારની ઘટના થઈ. કિલ્લામાં શૂટિંગ કરતી વખતે મોબાઈલ કોઈ પણ પ્રકારનો હિટ નહોતો થયો, મોબાઈલમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહોતી, છતાં પણ મોબાઈલની એક ફૂટેજ ખરાબ થઈ ગઈ. હવે આ ફૂટેજ ખરાબ કઈ રીતે થઈ તે તો મને નથી ખબર. રાત્રિના સમયમાં આ કિલ્લાની ભવ્યતા અને સુંદરતા ખૂબ જ સારી હતી, પરંતુ હવે આ કિલ્લામાં કોઈ પણ નહોતું, હું એકલો હતો. પરંતુ આ એકલા કિલ્લાની ભવ્યતા જોવા કરતાં હું નીકળી ગયો આગળ. Abi leવી છે મોબાઈલ વિડિયો છે કે કાઈ ફ્લેશ લાઈટ કરો હાલો એ ફ્લેશ લાઈટ કરો ફોન લાગી જતો
કિલ્લા હજી ઉપર તો મિત્રો કિલ્લાની વિઝિટ કરીને આપણે આવી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ રામદેવ રામ મંદિર તરફ. મિત્રો મસ્ત મિત્રો હવે રાજસ્થાનમાં ભૂરખિયા આવવા માંડ્યું છે. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા બસના પાર્કિંગ તરફ. સામે છે અમારો કિલ્લો. અમારો બોલી કે સામે છે અમારો કિલ્લો. આપણો જ કિલ્લો છે. तो हेलो गाइस उधर मंजुलिका बैठी है. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા પાર્કિંગ તરફ અને સામે છે અમારા બધાનો પોતાનો કિલ્લો. હા, જ્યાં અમે અત્યારે બ્લોગિંગ કરીને આવી રહ્યા છીએ. અત્યારે તમને ભૂતિયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ સાંભળવા મળતું હશે. જો આથી પણ તે વખતે જોવા મળતી હશે. હોરર વ્યૂ તમે જોઈ શકો છો. मंजुलिका भी મેપલ ભાઈ બોટે સેડા હો ભાઈ. અહીંથી પુલ આવી ગયો. મિત્રો અત્યારે અમે ગોતી રહ્યા છીએ અમારા બસનું પાર્કિંગ. પહેલા અમે નીકળી ગયા હતા ભૂતિયા કિલ્લાથી પુલ તરફ. હવે જઈ રહ્યા છીએ પુલમાંથી અમે ચૂલમાં પડ્યા છીએ. પેલા યા કોણ બાય હામિયા રે મિત્રો राजस्थान के गलियों में पोखरण के किलों में अभी सिंगिंग चल रही है. वीरो बनी गया होशियार आला दकड़ी ना साहिबाने गोरा देवा साहिबाने विन्ने दरी भरेला अरे छोटाड़ी बंदूक विन्ने तलवार फूम का विन्ना रूमाने हाँ छोटी मित्र મળ્યું અમે ગોતી રહ્યા છીએ અમારી બાત. રાજ મને લાગ્યો ચડાવો પછી હું અરે છોરા તું જરા જગ જુનિયા હા આઈલા જાવી પણ ક્યાં જવાનું આપણે ક્યાં જાવી છે એલા ભાઈ જયપાલભાઈ અહીંયા
મિત્રો સાથે મસ્તી કરતા કરતા અમે પહોંચ્યા રામદેવરા દર્શન કરવા માટે. હલો હલો હલો. તો મિત્રો પોખરણમાં આવેલા કિલ્લાની વિઝિટ કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ રામદેવરામાં આવેલા રામાપીરના મંદિર તરફ. જો ત્યાં વિડીયો રેકોર્ડિંગ અલાવ હશે તો ત્યાંની પણ તમને વિડીયો રેકોર્ડિંગ જરૂરથી જોવા મળશે. અને અત્યારે આવો તમને કંઈક વ્યૂ જોવા મળી રહ્યો છે અમારા કેબિનથી. તો જ્યારે અમે રામદેવરા પહોંચ્યા ત્યાં લગભગ ગેટ બંધ જ થઈ જવાનો હતો, જેથી એટલું બધું શૂટિંગ પણ નથી થયું, પરંતુ છતાં પણ અમે ઝડપથી દર્શન કરી લીધા. તો મિત્રો 9 વાગે મંદિર થઈ જાય છે બંધ અને અત્યારે વાગી રહ્યા છે 9:42. તો આપણે ખૂબ જ ઓછો સમય છે, લગભગ 15 મિનિટ જેટલા ટાઈમમાં મંદિર થઈ જશે બંધ, એટલે અમે ઝડપથી જઈ રહ્યા છીએ. અને જલ્દીથી જો મંદિરમાં રેકોર્ડિંગ અલાવ હશે તો તમને દર્શન પણ કરાવી દઈશું. તો અંદર નહીં થઈ શકે એટલે આજથી જોઈ લે. મને રામદેવરા દર્શન કરીને ધીમે ધીમે અમે પહોંચી ગયા અમારા બસના પાર્કિંગમાં, જ્યાં અમે થોડીક વાર ક્રિકેટ રમ્યું. પ્રોમેક્સ બોલિંગ, આ બુમરાહનું આ શોટ. તો ગાઈસ અમે બોલર રાજવીર બદલ, અમે બેટ્સમેન વિકાસ બાદલ. તો મિત્રો અત્યારે અમારે હાલી રહ્યું છે વિશ્રામ ક્રિકેટ, જેના શોટ તમે જોઈ જ શકો છો. જોરદાર શોટ હાલી રહ્યા છે અહીંયા. હવે તમે જોઈજો 6. તો મિત્રો આવી જ મેચ માટે આ બધા મિત્રોને જોતા રહો. થોડી વાર ક્રિકેટ રમ્યા બાદ અમે નીકળી ગયા ગુજરાત તરફ. તો મિત્રો હવે આપણે જવાના છીએ આ સિરીઝના અંત તરફ. તો આ સિરીઝનો જે છેલ્લો વિડીયો છે તે ખૂબ જ જોરદાર છે, જેમાં તમને અમારા લોકોનો અભિપ્રાય તથા હરિદ્વારની જો તમે પણ યાત્રામાં જઈ રહ્યા હોય તો તમારે કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ તે તમને જાણવા મળશે.